નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા. અર્જુન ખાટરિયા સમર્થકો સાથે કેસરિયા કરશે. ગાંધીનગર કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. 2 દિવસ પહેલા કોંગ્રેસમાંથી હટાવાયા હતા. ધોરાજી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ. તાલુકા પ્રમુખ અલ્પેશ પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું. તાલુકા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું. કમૂરતા ઉતરતા જ ભાજપનું ચૂંટણી અભિયાન તેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોતાથી અભિયાનનો કરાવશે પ્રારંભ. પ્રાઇવેટ જગ્યા પર લાગશે કમળ અને મોદીની ગેરંટીના પોસ્ટર. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવશે ગુજરાત. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે કરશે બેઠક. ન્યાય યાત્રા અને ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે કરશે સંવાદ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો દોર. કમલમ ખાતે વિવિધ વિભાગોની મળશે બેઠક. આજે સવારે 11 વાગે પ્રદેશ કિસાન મોરચાની બેઠક અને બપોરે 1 વાગે પ્રદેશ મીડિયા વિભાગની કાર્યશાળા યોજાશે. અમદાવાદના ચંડોળા તળાવને ડેવલપ કરાશે. 2 ફેઝમાં ચંડોળા તળાવને ડેવલપ કરાશે. એએમસીએ ટેન્ડર જાહેર કર્યું. કાંકરિયા લેક ફ્રન્ટ જેવું ચંડોળા તળાવ ડેવલપ થશે. પ્રથમ ફેઝમાં ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે અને બીજા ફેઝમાં ઝૂંપડપટ્ટી દૂર કરી ગગનચુંબી ઇમારતો બનશે. સુરતમાં મકર સંક્રાંતિના પર્વ પર દોડતી રહી એમ્બ્યુલન્સ. 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 108ની અકસ્માતના કુલ 175 જેટલા કોલ મળ્યા હતા. શહેરભરમાં કરંટ સહિતના અકસ્માતના બનાવો બન્યા હતા. હવામાન વિભાગે કરી ઠંડીની આગાહી. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો. 11 શહેરમાં 15 ડિગ્રીથી નીચે નોંધાયું તાપમાન. સૌથી ઓછું ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. 2 શહેરોમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા અને નલિયામાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન. 11 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ ઠંડુગાર. વડોદરામાં 12, રાજકોટમાં 13 ડિગ્રીએ પહોંચ્યો પારો. કેશોદ, સુરેન્દ્રનગર અને મહુવામાં 14 ડિગ્રી, ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ઠંડીનો ચમકારો. સાપુતારામાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર નોંધાયો. શીતલહેરના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો તાપણું કરતા દેખાયા. પાલનપુરના સામઢી નજીક કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો. ગઢ ગામેથી 5 દિવસ પહેલા ગુમ થયેલા આધેડનો મૃતદેહ મળી આવ્યો. પરિવારજનો 5 દિવસથી માનસિક રીતે બીમાર આધેડની શોધખોળ કરી રહ્યા હતા. રાજકોટના ઉપલેટાના ધારાસભ્યની કારનો અકસ્માત. કાર મૃત ભેંસ સાથે અથડાતા સર્જાયો અકસ્માત. રાજકોટથી ગાંધીનગર જતા સમયે મહેન્દ્ર પાડલિયાની કારનો અકસ્માત. ખેડાના મહેમદાબાદમાં પતંગ ચગાવવાના કારણે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. ઢાંકણીવાડ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે હાથાપાઈ થતા મામલો વિચક્યો. જૂથ અથડામણમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા. પાલનપુરના સામઢી નજીક કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો. ગઢ ગામેથી 5 દિવસ અગાઉ ગુમ થયેલા આધેડનો મૃતદેહ મળી આવ્યો. પરિવારજનો 5 દિવસથી માનસિક રીતે બીમાર આધેડની શોધખોળ કરી રહ્યા હતા. અમદાવાદમાં ફાયર કર્મીનું કરંટ લાગતા મોત. પક્ષીના રેસ્ક્યુ દરમિયાન હાઈટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત. રેસ્ક્યુ સમયે હાઈટેન્શન લાઇન ચાલુ કઈ રીતે રહી ગઈ તે અંગે કરાશે તપાસ. વિરમગામમાં મોડી રાત્રે નજીવી બાબતે ફાયરિંગ. 2 યુવકોને પગના ભાગે ઈજા પહોંચી. બોલાચાલી બાદ ફાયરિંગ કરીને એક વ્યક્તિ ફરાર. ચેક રિટર્ન કેસની અદાવત રાખી બોલાચાલી બાદ ફાયરિંગ કરાયાનું અનુમાન. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ. ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેશ રાઠોડે મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા મહિલાએ નોંધાવી ફરિયાદ. મોરબીના સ્કાય મોલના થિયેટરમાં ઝપાઝપીનો વિડીયો વાયરલ. સિક્યુરિટીના સ્ટાફ સાથે મારામારી કરતો વિડીયો વાયરલ. સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો. અને હવે આપણે સીધા લઈ જઈશું અમદાવાદના ગોતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવી રહ્યા છે. ફરી એકવાર મોદી સરકાર અને કમળનું ચિહ્ન દોરીને તેમણે આ અભિયાનનો પ્રારંભ કરાવતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ અમદાવાદના ગોતા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. તો સીએમએ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. વોલ પેઇન્ટિંગમાં કમળ દોરીને ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ફરી એકવાર મોદી સરકાર એ પ્રકારનું એક સૂત્ર પણ આ વોલ પર લખવામાં આવેલું છે અને કમળ દોરી અને અભિયાનનો પ્રારંભ કરાવી રહ્યા છે. તેમની સાથે અમદાવાદના મેયર પણ છે અને સાથે સાથે
શહેર પ્રમુખ પણ છે, સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોઈ શકાય છે. તો ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થઈ ગયું છે. અમદાવાદના ગોતા વિસ્તારથી સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કમળ દોરીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વોલ પર કમળ દોરીને, વોલ પેઇન્ટિંગ પર કમળ દોરીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિયાનનો પ્રારંભ કરાવ્યો. હવે કમૂરતા ઉતરી ગયા છે અને હવે ચૂંટણી અભિયાનની શરૂઆત ભાજપે કરી દીધી છે. આજથી ભાજપનું ચૂંટણી અભિયાન શરૂ થઈ ગયું છે. કમળનું નિશાન દોરી અને ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર એ પ્રકારનું સૂત્ર વોલ પર કંડારી અને આજથી તેમણે ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવી દીધો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સીએમએ આ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવી દીધો. સીધી તસવીરો આપને અમદાવાદ ગોતાથી બતાવી રહ્યા છીએ. લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં સીએમ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવી રહ્યા છે. તો અમદાવાદના ગોતાથી સીધી તસવીરો આપ નિહાળી રહ્યા છો. સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવતા જોવા મળી રહ્યા છે. વોલ પેઇન્ટિંગ પર કમળ દોરી અને પ્રારંભ કરાવ્યો. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થઈ ગયું છે. સીએમએ પ્રારંભ કરાવ્યો છે. કઈ રીતે આ અભિયાન આગળ કામ કરશે? પંકજ, ભારતીય જનતા પાર્ટીએ પોતાની લોકસભા ચૂંટણીનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ કરી દીધું છે. તેના ભાગરૂપે જ ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતની અંદર ફરી એકવાર મોદી સરકારના નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વોલ પેઇન્ટિંગ અભિયાન છે તે શરૂ કર્યું છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. આજે રાજ્યના મુખ્યમંત્રી તેના જે મત વિસ્તાર છે ગોતાની અંદર, તેઓ ખુદ જે અમદાવાદ શહેરના જે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે અમિત શાહ, અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર સહિત તમામ જે હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટીના, તેઓની સાથે આ કેમ્પેનની શરૂઆત હાલ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ કરી દીધી છે, કારણ કે લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેની પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી છે. તેના લીધે વોલ પેઇન્ટિંગ, તેની અંદર કમળનું નિશાન અને ફરી એક વખત મોદી સરકારના નારા સાથે આ જે કેમ્પેન છે તેની શરૂઆત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ પેઇન્ટિંગ કરી રહ્યા છે અને એસજી હાઈવે પર આવેલા ગોતા વિસ્તાર છે, ત્યાં એક ખાનગી જે પરિસર છે, એ ખાનગી પરિસરની પાસે જ તેઓ ખુદ હાથમાં જે પીછો લઈને તે પેઇન્ટિંગ છે તે કરી રહ્યા છે. અમદાવાદ શહેરના પ્રમુખ પણ છે, અમદાવાદ શહેરના જે મેયર છે, એ તમામ જે લોકો છે જોવા મળી રહ્યા છે કે જે લોકો અત્યારે હાલ છે તે કમળનું જે નિશાન છે તેના ઉપર જે વોલ છે તેના ઉપર પેઇન્ટિંગ છે તે હાલ અહીં કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે દાવો છે ગુજરાતની અંદર પણ, અને ગઈકાલે પણ જેપી નડ્ડાએ આ જે કેમ્પેન છે તેની શરૂઆત કરી દીધી. તેના ભાગરૂપે ગુજરાતમાં જે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના મત વિસ્તારમાંથી આ કેમ્પેન છે તેની શરૂઆત કરી દીધી છે. જે પંકજ. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદના ગોતાથી સીએમએ આ અભિયાનનો પ્રારંભ કરાવી દીધો છે. આપને જણાવી દઈએ કે આજે ભાજપની પણ બેઠકનો દોર આજથી શરૂ થયો છે, જેમાં કિસાન મોરચાની પણ બેઠક છે અને 1 વાગે મીડિયા કાર્યશાળાનું પણ આયોજન કરાયું છે, જેમાં જે પ્રચાર વિભાગના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રીય સંગઠન તરફથી પણ ગૌરવ ભાટિયા એ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવાના છે. તો સીધી તસવીર હાલ અમદાવાદના ગોતાથી આપ જોઈ રહ્યા છો. સીએમએ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને હવે આજથી ભાજપ રાજ્યભરમાં ભાજપને જીતાડવા માટે, ભાજપને વધુને વધુ સમર્થન મળે તે માટે પ્રયાસ કરશે. ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર એ પ્રકારનું એક સૂત્ર છે એ જન સુધી વધુને વધુ વ્યાપક બનાવવામાં આવશે, કારણ કે હવે કમૂરતા ઉતરી ગયા છે અને હવે ભાજપનું કેમ્પેન શરૂ થઈ ગયું છે આજથી. મુખ્યમંત્રીએ પોતાના જ મત વિસ્તારની અંદર કમળનું નિશાન દોરી અને મોદી ફરી એક વખત મોદી સરકારના નારા સાથે આપ જોઈ શકો છો કે સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કેમ્પેન છે તે શરૂઆત કરવામાં આવી રહી છે. કારણ કે ગઈકાલે પણ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય લેવલે આ કેમ્પેનની શરૂઆત કરી હતી, ત્યારે ગુજરાતમાં આજે આ કેમ્પેનની શરૂઆત છે. રાજ્યના મુખ્યમંત્રી પોતાના જે મત વિસ્તાર છે ઘાટોડિયા, તેની અંદર ગોતા વિસ્તારની અંદર ખાનગી પ્રોપર્ટીની અંદર વોલ પેઇન્ટિંગ કરીને તેમાં કમળનું નિશાન દોરવામાં આવ્યું છે. સાથે જ જે રીતે ફરી એક વખત મોદી સરકારના સ્લોગન સાથે આ કેમ્પેન છે શરૂ કરવામાં આવ્યું છે. લોકસભાનું કાઉન્ટડાઉન છે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે. પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત જ આજથી ગુજરાતની અંદર તેની આ શરૂઆત છે તે હાલ અહીં કરી દેવામાં આવી છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી પોતાના મત વિસ્તારની અંદર આ કેમ્પેનનો અહીં પ્રારંભ કરાવી રહ્યા છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
તો અમદાવાદના ગોતાથી સીએમએ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. વોલ પેઇન્ટિંગ પર કમળ કંડારી અને સૂત્ર આપવામાં આવ્યું છે કે ફરી એકવાર મોદી સરકાર. આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થયો છે. એટલે કે ભાજપ હવે અલગ અલગ જિલ્લાઓમાં ચૂંટણી કેમ્પેઇનને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે, જન સુધી પહોંચશે અને સરકારની જે યોજનાઓ છે એ પણ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરશે અને એ પ્રકારે જન સમર્થન મેળવવાના પ્રયત્ન થશે. ચૂંટણીને લગતા ઘણા બધા કાર્યક્રમો પણ હવેથી શરૂ થવા જઈ રહ્યા છે. સાથે સાથે ચૂંટણી રેલી પણ થશે, જાહેર સભાઓને પણ સંબોધશે. વોલ પેઇન્ટિંગ પર કમળ અને ફરી એકવાર મોદી સરકારનું જે સૂત્ર છે એ કંડાર્યું છે અને આજથી ચૂંટણી અભિયાનનો સીએમએ પ્રારંભ કરાવી દીધો છે. તો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપે આ ચૂંટણીને જીતવા માટે કમર કસી લીધી છે. તમામ પ્રકારે સંગઠન લેવલની જે તૈયારીઓ છે એ પણ કરવામાં આવી રહી છે. એક તરફ આજે ભાજપની બેઠક પણ શરૂ થઈ રહી છે. 11 વાગે ભાજપના કિસાન મોરચાની બેઠક છે, તો બપોરે 1 કલાકે મીડિયાની કાર્યશાળા પણ છે અને રાષ્ટ્રીય સંગઠનના પણ નેતાઓ તેમાં આવી રહ્યા છે. તો બીજી તરફ સીએમએ આજે ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. અને હવે સુપરફાસ્ટ સમાચારોમાં આગળ વધીએ. મોરબીમાં નકલી ટોલ નાકામાં વધુ 3 આરોપીની ધરપકડ. બગાસિયા ગામના સરપંચ સહિત 3 આરોપીઓની ધરપકડ. વાંકાનેર પોલીસે કરી કાર્યવાહી. વડોદરામાં પોલીસ વાનમાં દારૂની મહેફિલ. જાગૃત નાગરિકે પોલીસની પોલ ખોલી. પોલીસે કોન્સ્ટેબલ નવદીપસિંહ માલવકહાર અને સાકિર મણિયારની અટકાયત કરી. રાજકોટમાં 7 લાખની લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ. ભેજાબાજુએ ભુજમાં એગ્રોના વેપારીને સસ્તું સોનું આપવાની લાલચમાં લૂંટ આચરી હતી. એસઓજીએ ક્રેટા કાર અને રોકડ રકમ સહિત 14.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. મેમકો બ્રિજ નીચે ખાણીપીણીની લારી પર પથ્થરમારો. જમીને પૈસા ન આપતા ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો કરાયો. બનાસકાંઠાના મંડાણા નજીકથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એક કિશોર સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડી. કેબલ સહિત 10,750નો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હતા. દૂધસાગર ડેરીની આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો. અત્યાર સુધીની સૌથી વધુ 40 લાખ લીટર દૂધની આવક થઈ. દૂધનું ટર્નઓવર 5,000 કરોડથી વધીને 8,000 કરોડ થયું. વર્ષ 2025 સુધી 12,000 કરોડ સુધી પહોંચાડવાનો પણ લક્ષ્ય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે ઢોરવાડામાં રૂબરૂથી ઘાસ, ગોળ અને પાપડી ખવડાવવાની વ્યવસ્થા કરી. 470 મુલાકાતીઓએ તહેવારમાં 22,000 કિલો ઘાસ ખવડાવ્યું. સાથે 220 વ્યક્તિએ ઓનલાઈન 26,300નું દાન આપ્યું. રાજકોટ શહેરની એક ખાનગી શાળાની અનોખી પહેલ. શાળામાં સવારે ગુડ મોર્નિંગના બદલે જય શ્રી રામ બોલવાની શરૂઆત કરવામાં આવી. હિન્દુ સંસ્કૃતિના ભાગરૂપે જય શ્રી રામ બોલવાની શરૂઆત કરવામાં આવી. અયોધ્યામાં મહોત્સવને લઈ સુરતના યુવકનો અનોખો ઉત્સાહ. રામ મંદિરની થીમ પર ગાડીને શણગારવામાં આવી. ગાડી લઈ યુવક અયોધ્યા જવા રવાના. મેયર દક્ષેશ માવાણીએ ગાડીને પ્રસ્થાન કરાવ્યું. 22 તારીખે મહોત્સવમાં હાજરી આપશે યુવક. નર્મદાના કેવડિયા સ્વામિનારાયણ ગુરુકુળના બાળકો શ્રીરામની ભક્તિના રંગમાં રંગાયા. વાર્ષિક સંમેલનમાં બાળકોએ રામાયણના પાત્રોનો વેશ ધારણ કર્યો. ભગવાન રામના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું. ગોધરાની ડોક્ટર સૃંજલ પટેલ પોતાના રામ ભક્તિમય ગીત નૃત્યને લઈ સર્વત્ર છવાઈ ગઈ. ગોધરામાં શાકોત્સવ દરમિયાન ભગવાન શ્રીરામના ભક્તિ ગીત ઉપર નૃત્ય કરી સૌનું મન મોહી લીધું. તેના ભક્તિમય ગીતના નૃત્યને હાલ ખૂબ જ આવકાર મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં 10 વર્ષના બાળકે પૂંઠામાંથી બનાવ્યું રામ મંદિર. આદર્શ શર્માને આ મોડલ બનાવતા લાગ્યો 3 મહિનાનો સમય. રામ મંદિરની અદ્ભુત પ્રતિકૃતિ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. બિહારના નવાદા જિલ્લાના ઠંડીનો કહેર જોવા મળ્યો. કડકડતી ઠંડીને કારણે જિલ્લાની તમામ શાળાઓ, પ્રાથમિક શિક્ષણ કાર્ય બંધ. ઠંડીનો પારો વધતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. તો દિલ્હીમાં કાતિલ ઠંડીનો કહેર. દિલ્હીના વિવિધ વિસ્તારમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ જોવા મળ્યો. ધુમ્મસના કારણે સ્થાનિકો તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી. એરપોર્ટ પર પ્રવાસીઓ અટવાયા. દિલ્હીમાં કાતિલ ઠંડીમાં જવાનો પરેડ કરતા જોવા મળ્યા. ભારે ઠંડી અને ધુમ્મસમાં જવાનોએ પ્રજાસત્તાક પર્વની પરેડ રિહર્સલમાં ભાગ લીધો.
દિલ્હીની કાતિલ ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ. ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળ્યો. ઠંડીથી બચવા સ્થાનિકોએ તાપણાનો સહારો લીધો. કાતિલ ઠંડીના કારણે જનજીવન ખોરવાયું. મહારાષ્ટ્રના મુંબઈમાં ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી તો અનેક ફ્લાઇટ રદ થઈ. ફ્લાઇટ મોડી પડવાથી અનેક પ્રવાસીઓ અટવાયા. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. ગાઢ ધુમ્મસના કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સ્થાનિકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓને આખરી ઓપ. અયોધ્યામાં મોટી સંખ્યામાં મહેમાનો આવવાના હોવાથી વિશેષ તૈયારીઓ. ઠંડીથી બચવા તંત્ર દ્વારા હીટર મૂકવામાં આવ્યા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણતાના આરે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં કાતિલ ઠંડીના દ્રશ્યો સામે આવ્યા. અયોધ્યાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ડિસ્પોઝેબલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રદૂષણ મુક્ત અને કુદરતી પદ્ધતિથી બનાવેલા પડિયા અને પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતી મેચિંગ બેરંગી પતંગ ચગાવી ધાબે ડીજેના તાલે લોકો પતંગ ચગાવતા અને ઠુમકા મારતા જોવા મળ્યા. બીજી તરફ પતંગ ઉડાવીને લપેટની બૂમોથી અમદાવાદનું આકાશ આખો દિવસ ગુંજતું રહ્યું. જય શ્રીરામના ગીત પર લોકો ઝૂમતા જોવા મળ્યા. તો આ તરફ પતંગના હબ એવા ખંભાતમાં વાસી ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. મોટી સંખ્યામાં પતંગ રસિકોએ આકાશી યુદ્ધમાં ઝંપલાવી તહેવારની મજા માણી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ધાબે પર પણ જોવા મળ્યો. રાજપીપળામાં પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ મહામંત્રીએ ધાબા પર જય શ્રી રામના નારા લગાવ્યા અને આકાશમાં રામના નામની પતંગ સાથે રામના નાદ પણ ગુંજ્યા. શ્રીરામના નારા સાથે ધ્વજ આકાશમાં ઉડાવી જેનાથી અનેરી ભક્તિ જોવા મળી. જ્યારે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે સુરતના રાંદેરમાં એક દીકરીને જિંદગીનો જંગ લડવામાં મુશ્કેલી હતી. દીકરીને સારવાર માટે લોહીની તાત્કાલિક જરૂર પડી. જોકે ખરા સમયે સુરતની રાંદેર પોલીસ દીકરીની વહારે આવી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. 15 વર્ષીય દીકરીને લોહીની જરૂર પડતા રાંદેર પોલીસ દોડી આવી. ઉત્તરાયણના બંદોબસ્તમાં વ્યસ્ત 2 પોલીસકર્મી જમવાનું છોડી સગીરાને બ્લડ આપવા પહોંચી ગયા. સગીરાને આંતરડાની બીમારીની સારવાર માટે લોહીની જરૂર પડી ત્યારે પોલીસ જવાને ક્ષણનો પણ વિચાર કર્યા વગર દીકરીને બ્લડ આપવાનો નિર્ણય કર્યો અને પોલીસ હોસ્પિટલ પહોંચી અને લોહીનું દાન કર્યું. સૌથી મોટી વાત એ હતી કે આ જવાનો ઉત્તરાયણના બંદોબસ્તમાં વ્યસ્ત હતા. બપોરે જ્યારે તેઓ ઊંધિયાનું જમણ જમી રહ્યા હતા ત્યારે જ તેઓને આ દીકરી વિશે જાણ થઈ અને જમવાનું છોડી તેઓ બ્લડ આપવા માટે દોડી ગયા. મહત્વનું છે કે આ પોલીસકર્મી દીકરીઓને ઓળખતા પણ ન હતા. તેમ છતાં એક મુસ્લિમ પરિવારની બાળકીની આંતરડાની બીમારીની સારવાર માટે જરૂરી લોહી આપીને માનવતા મહેકાવી. ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી, પરંતુ કેટલાક લોકો માટે આ મજા ક્યાંક સજા બની ગઈ હતી. રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4,476 ઇમરજન્સી કોલ મળ્યા હતા. બીજી તરફ હજારો પક્ષીઓ ઘાયલ થયા. રાજકોટમાં એક જ દિવસમાં 367થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. એક કુંજ પક્ષી, એક કલકલિયો પક્ષી, એક હોલો તથા 364 કબૂતર દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા. શહેરના ત્રિકોણબાગ ચોક પર ચાલી રહેલ કરુણા અભિયાનના રાજ્યના સૌથી મોટા કંટ્રોલ રૂમમાં આ પક્ષીઓની સારવાર કરાઈ. આ કંટ્રોલ રૂમમાં જૂનાગઢ અને આણંદના 18 તબીબ સહિત 40 તબીબોનો સ્ટાફ પક્ષીઓની સારવાર અર્થે ખડે પગે છે. ઉપરાંત અહીં 150થી વધુ પેરામેડિકલ સ્ટાફ પક્ષીઓને બચાવ કામગીરીમાં જોડાયો છે. આ બાજુ સુરતમાં ઉત્તરાયણને લઈને 100થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, ત્યારે પક્ષીઓને અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સારવાર આપવામાં આવી. સુરતમાં પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમને પૂરતી સારવાર આપવામાં આવી. આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપતા સ્થળની મુલાકાત લીધી હતી. બચાવ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં હાડ થઈ જતી ઠંડીનો ચમકારો. 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. સૌથી ઓછું ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. 4 શહેરોમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ, ડીસા અને નલિયામાં 10 ડિગ્રીએ પારો પહોંચ્યો. વડોદરા, કેશોદ અને મફત ઉપરાંત સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો. રાજકોટના ગોંડલમાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. હાઈવે પર વિઝિબિલિટી ન હોવાથી વાહન ચાલકોને હાલાકી. માઉન્ટ આબુમાં પારો 0 ડિગ્રીએ પહોંચ્યો. ખુલ્લા મેદાનો પર સફેદ બરફની ચાદર જોવા મળી. પાર્ક કરેલા વાહનો પર સવારે બરફ છવાયો હતો. નકી લેક પાસે લોકો ઠંડી ભગાડવા તાપણા કરતા જોવા મળ્યા. સુરતના માંગરોળમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી. ખીમચાર રસ્તા પાસે લાગેલી આગ જોતામાં પ્રસરતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. વિસ્તારમાં અફરાતફરી મચી. ખુલ્લામાં ફેંકાયેલ કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી
4થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા. પ્લાસ્ટિક સહિતનો કચરો બળતા ધુમાડો વધુ ફેલાયો. ભરૂચના અંકલેશ્વરમાં ભીષણ આગ લાગી. પડકોદરા ગામની સીમમાં નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને પગલે ભંગારના ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ. વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગને કારણે નજીકમાં આવેલા 12 જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા. ગરીબ શ્રમિકો ઘરવિહોણા થયા હતા. ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું તે મોટો સવાલ. સાંતલપુરમાં નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થતા મોટા પાયે થયો પાણીનો બગાડ. બરવાડા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરો ધોવાયા. ખેડૂતોને વ્યાપક નુકસાન. રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોએ વાવેલા રાયડાના પાકને થયું નુકસાન. અવારનવાર કેનાલમાં લીકેજ અને ઓવરફ્લો થતા ખેડૂતો બને છે ભોગ. પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માંગ. મહેસાણાના જોટાણામાં પૂર્વ સરપંચ પર હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. વહેલી સવારે અજાણ્યા શખ્સે બુરખો પહેરી આવી ધોકાથી હુમલો કર્યો. સાંતલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. જોટાણામાં પૂર્વ સરપંચ અને વેપારી પર હુમલાના વિરોધમાં બંધ પાડ્યો. તમામ વેપારીઓએ ઘટનાને વખોડતા બજારો સજ્જડ બંધ રાખી. હુમલાખોરને ઝડપી પકડી પાડવા વેપારીઓ. વેલકમ બેક. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો આગળ વધારીએ. હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં શ્વાનના ટોળાએ દીપડાને ભગાડવાના દ્રશ્યો સામે આવ્યા. શ્વાન આવી જતા દીપડો ડરીને ઝાડ પર ચડ્યો અને બાદમાં બાથરૂમમાં ઘૂસી ગયો. બાદમાં વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેણાંક વિસ્તારોમાં 40 વિમાનો ક્રેશ કરવાની ધમકી. 15 વર્ષની સગીર વિદ્યાર્થીના ફોનથી એરપોર્ટ અધિકારીઓ દોડતા થયા. ક્રાઇમ બ્રાન્ચે લોકેશન ટ્રેસ કરી ધમકી આપનાર સગીરાની અટકાયત કરી. બિહારના મુઝફ્ફરપુરમાં સીએસપી ઓપરેટર પર ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ. ગોળીબારમાં મહિલા ઘાયલ થતા આરોપી ફરાર. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે હાથ ધરી તપાસ. ઉન્નાવના લખનૌ કાનપુર નેશનલ હાઈવે પર રફતારનો કહેર. ઓવર સ્પીડ ડમ્પરે એક દુકાન અને ઘરને અડફેટે લીધા. ઘરની અંદર સિલિન્ડરમાં આગ લાગતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા. વારાણસીમાં ઠંડીથી બચવા લોકોએ સગડીનો સહારો લીધો અને મોતને ભેટ્યા. સગડીમાંથી નીકળતા ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી 2 લોકોના મોત. આગ્રામાં બંદૂકની અણીએ વેપારીને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ. ફતેપુર સિકરી વિસ્તારમાં લૂંટારુઓએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કરતા વેપારીએ બૂમાબૂમ કરી. વેપારીને બૂમાબૂમ કરતા લૂંટારુઓ ફરાર. ઉત્તર પ્રદેશના હરદોઈમાં ઘરેથી દુકાને સામાન ખરીદવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો. યુવકના પરિવારે પાડોશીઓ પર ગોળી મારવાનો આરોપ લગાવ્યો. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગામની બહારથી કઢંગી હાલતમાં યુવતી મળી આવી. પરિવારજનોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી. પરિવારજનોએ યુવતી સાથે દુષ્કર્મ થયાનો લગાવ્યો આરોપ. બિહારના ગોપાલગંજમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક સવાર મહિલાનું મોત. બાઇકમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત. બેગુસરાયમાં ટ્રેનની અડફેટે શ્રમિકનું મોત. મૃતક કિરતપુર ગામનો રહેવાસી હતો. શ્રમિકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા હાથથી બનાવેલા માટીના દીવાની માંગમાં વધારો થયો. મોટી સંખ્યામાં લોકો દીવાની કરી રહ્યા છે ખરીદી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.